ઘણા બધાનો એવો પ્રશ્ન છે કે શું ભરણ પોષણનો ઓર્ડર થઈ ગયો હોય તો તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે? તો આપણે તેના વિશે આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલા આ ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, તમે જોતા હશો કે પતિ પત્ની વચ્ચે એ નાના મોટા ઝઘડા થતા રહે છે. ત્યારે પત્ની રિસાઈને તેના પિયર જતી રહે છે અને પતિ ઉપર ભરણ પોષણ તેમજ ડોમેસ્ટિક જેવા અલગ અલગ કેસો કરે છે. ત્યારે તમને વિચાર આવે કે ભરણ પોષણનો ઓર્ડર થઈ જાય તેમાં વધારો કે ઘટાડો થઈ શકે છે? મિત્રો, જો તમે કાયદેસર રીતે લગ્ન કર્યા હોય તો ભલે પછી તમે કમાતા હોય કે ના કમાતા હોય, પરંતુ તમારે તમારી પત્નીને ભરણ પોષણ આપવું જ પડે છે. જો તમે તમારી પત્નીને ભરણ પોષણ નહીં આપો અને તેની રકમ ચડશે તો તમને કસ્ટડી પણ થઈ શકે છે. મિત્રો, માત્ર પત્ની જ ભરણ પોષણ નથી માંગી શકતી, પરંતુ તમારા બાળકો અને માતા પિતા બંને પણ ભરણ પોષણ માંગી શકે છે. તમારી પત્ની એ તમારા ઉપર ભરણ પોષણનો કેસ કરે તો તમને એવું વિચાર આવે કે આમાં ઓર્ડર કેટલો થશે અને તેને ભરણ પોષણ કેટલું આપવું પડશે. તો મિત્રો, એ મેજિસ્ટ્રેટ નક્કી કરે છે કે તમારી કમાણી અને તમારી મિલકતમાંથી નક્કી કરવામાં આવે છે. તમારી કેપેસિટી પ્રમાણે તેમને ભરણ પોષણ આપવું પડે છે. મિત્રો, ભરણ પોષણમાં વધારો એ તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ તેમજ કોઈ તબીબી એવી કોઈ પરિસ્થિતિ આવી ગઈ હોય કે એવી કોઈ મોટી સિચ્યુએશન આવી ગઈ હોય જેમાં મેજિસ્ટ્રેટને એવું લાગે કે ભરણ પોષણમાં વધારો કરવાની જરૂર છે, તો મેજિસ્ટ્રેટ એ ભરણ પોષણમાં વધારો કરવા માટે ઓર્ડર પણ કરી શકે છે. જો ભરણ પોષણ આપનારની નોકરી ગુમાવે કે તેને કોઈ એવી બીમારી આવી ગઈ કે તેના પગારમાં ઘટાડો થાય અને મેજિસ્ટ્રેટને એવું લાગે કે ભરણ પોષણમાં ઘટાડો કરવો જરૂરી છે, તો મેજિસ્ટ્રેટ એ ભરણ પોષણમાં ઘટાડો પણ કરી શકે છે. મિત્રો, કોઈ વ્યક્તિ અપીલમાં જાય અને તેમાં ઓર્ડર થાય તો ભરણ પોષણમાં વધારો અને ઘટાડો પણ થઈ શકે છે. ઘણા બધાને એવો પ્રશ્ન થાય છે કે શું છૂટાછેડા પછી ભરણ પોષણ આપવું પડે? તો મિત્રો, હા, જ્યાં સુધી તમારી પત્ની એ બીજા લગ્ન ન કરે ત્યાં સુધી તમારે તેને ભરણ પોષણ આપવું પડે છે. હવે તમને એવું થાય કે ભરણ પોષણનો અંત ક્યારે આવી શકે? મિત્રો, જ્યારે તમારી પત્ની એ સ્વેચ્છાએ પોતાનો હક જતો કરે કે તેને માગેલી રકમ તમે પૂરેપૂરી આપી દો તો ભરણ પોષણનો અંત આવી શકે છે. મિત્રો, તમારા બાળકો કે માતા પિતાએ જો તમારા ઉપર ભરણ પોષણનો કેસ કર્યો હોય અને તેમને કોઈ એવી બીમારી આવી ગઈ હોય કે તે તબીબી ખર્ચ સુધી પહોંચી ન વળે તો પણ તે ભરણ પોષણમાં વધારો કરી શકે છે. મિત્રો, તમારી પત્ની જો કમાતી હોય અને તમને એવું લાગે કે આને ભરણ પોષણ આપવાની જરૂર નથી તો તમે પ્રૂફ લાવીને જો કોર્ટમાં આપો તો પણ તમારી પત્નીને ભરણ પોષણ મળતું નથી. મિત્રો, હવે તમને એવું થાય કે ભરણ પોષણનો કેસ એ ક્યાં કરવો જોઈએ? તો ભરણ પોષણનો કેસ એ ફેમિલી કોર્ટમાં કરવામાં આવે છે અને આ કાર્યવાહી એ ફેમિલી કોર્ટમાં ચાલે છે.